ખેતરમાં ઓટો મારવા ગયો તો ખેતરમાં કોઈ રાશિ જ નહીં માથે વરસાદી એવો પડે ને બધું રમણ કરી નાખી શેડ કરાવીને બધું બિયારણના ખર્ચા માથે પડે 20,000 રૂપિયા તો ભેડી લઈ આવે ભેડીવાળાને તો રેડકરવાળા હાલવાન બિયાર ખાતર પાણી મજૂરને નેદાયું આ બધું કરી દીધો તો મારે કોઈ મળે એવું જ નહીં બધું નુકસાનમાં જ છે ખાડામાં એડા આટલા એડા પાસે વધારે પાણી ભરે ને બધા એડા જતા રહ્યા કરવું શું બોલ્યા વરસાદ તો મારે એક દાડો બંધ જ નહીં આ દાડનો એવો પડે ને એક દાડો વાવાઝોડા જ મારે તો ઘરના પત્ર ઉડી ગયા નેટ ઉપર ચાલુ વરસાદમાં ચડે હું તો હોય સારું ભેડીવાળાને વ્યાજ ચડે છે પૈસા હું દિવાળી ચો જ લાવીશ ટેટકરવાળો મારા જોડે માગવા આવે છે ટેટકરવાળો શેડના કે લાવ ભાઈ શેડના એને દિવાળી વાયદો કરે કપાસમાંથી કાઢવા જોઈએ પૈસા એટલે મારો બેટો ગટો ધચે હો મેં કોઈક નવા જૂની સંભળાવશે ખરી તો હેડ્યા યાર આ ખેતરે ગયો તો ઓટો મારવા હું એ ખેતર જઈને આવ્યો ના હોય મારે તો કપાય બગડ્યો વાયરાનો બધો પડી ગયો ક્યારે આવ્યો તો જબર તે બધું ઊંધો નાખી દીધું બધું કપા એટલે હું તો યાર ખેતરમાં જોવા જો ને ઊંધો પડી રોવું છું બોલો યાર તા શું કરું મારે એવું જ છે પૈસા લાવ્યા તો વિરાજભાઈ પેલી એડા છે એડા એક રાખ્યા નથી બળી ગયા કેટલા વીઘા 2 વીઘા જેટલા છે કેમ હોવે અને કપા તો અમે જો 50,000 લાવ્યો હતો ગઈ સાલ હજી ભર્યા ને બીજા 50,000 લાવ્યો તો ભેડીવાળા માગશે ને આ તો માગે તો ખરી પછી ચોથી લાઈને આલુ હવે કહો નહીં તો એમ તો હાલવા જ પડે ને ભાઈ ભેડીવાળો તો આવું સમજે ને કે બરી ગયું કે એને તો પૈસા ની મતલબ યાર એ તો માગે જ નહીં 2 વર્ષ ભેગા આ તો હું જોયો તો હું તો ઊંધો પડી રહું બોલો ટૂંપો ના ખાતા એવી જ દશા આવી છે ટૂંપો ના ખાતા પણ એવી જ દશા આવી ખેતરમાં જ લબડવાનું છે હવે તો ખેતર લબડશે આ ખેડૂતી કોઈ જાણતું જ નહીં આ જો વરસાદ પડે તો કોઈ ખબર હે કે ખેડૂત ચોથી લાવે શું કરે પેલા માગવા વાળે કે લાવો બાપડા શું કરે ચોથી લાઈને હાલે ખેડૂત હોય તારે આવું યાર ખેતરમાં મોલ પાકે તો પૈસા હોમેથી હાલે આપણે ભાઈ લાવીને નાના પાડે ભાઈ ઊંડનું વરસ રહી જાય આવતા વર્ષે આલી કેવું પડે આ વરસ નબળું આવ્યું બરોબર છે આપણે ખેડો એરંડામાં સારું એરંડા વેચીને રૂપિયા હાલશું એરંડા હારા હોય તો હું વેચીને રૂપિયા હાલશું ને એરંડા હાલ તો અરે હાવ તો ભાઈ એવું કરો કે કલતી મારે રાયડું પહેર દો રાયડું પહેર દો પણ રૂપિયા કોણ ભરશે એ તો રાયડામથી ટર્નઓવર કરી દે એટલે મારા ભાઈ વર્ષી જ મારે તો આવું નવું હેડ્યું આવે છે તો ખેતી કરાય જ નહીં તમારે તો પછી શું કરું તો ભાગે ઉદ્યોગ વરસાદ તો હા ખાતો નહીં એને તમારો ખેતરનું એકબીજા રાસ્તી નહીં એટલે ઉધેડ આવી દો કોક અત્યારે જો ખેતરમાં આટલું પાણી છે બોલો જોઈને ઊંધો પડી રોઈને પાછો આવ્યો એરિયા ભારી તો જીવ બળી જાય મારો કારણ આ પેલો ઉઘરાણી પેઢી વાળો તો આવે અમારા પૈસા તો દારૂ પીવા ઊંચું રાખો ને દિવસ છો ધ્યાન જુઓ પેલા પીછે જઈને બેઠા હોય એટલે એમાં દારૂ ચો વચ્ચે આવે છે યાર મેન બરી ગયું એનું પેલા વિચારો પેલા ખેતર તો ઓટો મારે દારૂ પીને તો હુઈ ગયા હોય કે અરે વચમાં એડા હારા તો હું તો રાજી થઈ ગયો યાર એ તો પત્તા બાળી ફૂલાય નહીં માળ આવે ને તાણે ઉનાળુ બાજરી વાય ને તો ભૂંડે ખોદી નાખી રોજડે ખોદી નાખી એમ રોજડા ખાઈ ગયા થોડું પૂન પેલા રાખો તો કોક મળે અલા ભાઈ ચકલા તો બાપડા ખાય છે ખરી હા નાખો હા નાખીએ નહીં પેલા બાજરીના પૂઠા આવે ને એના પર ચોટો મારી વાળી તો ખાઈ જાય ને તો એ તો પેલા વર રાખો તો ભેન રાખ્યો તમે એ ભાઈ તો દારૂ પીને હુઈ જાય છો તો શું કરવાનું રખાય વર રખાય ખાય આવે એટલું આપણું બીજું જાય બાપનું પછી મેં છે આઈડિયા વાપરી ખબર છે આવી તો વાડે હે ને બાટલા બોધ્યા છે એટલે બાટલા ખડખડ ખડખડે ને એટલે કોઈ જનાવર ન આવે તેમાં એ રીત પાપ તમારે નડે પણ હાથે ભૂંડે ખોદી નાખી બોલો તો એ નડતર તમારે શીશા બોધાય જનાવર ખાય તો પૂન થાય પૂંછી કપાડે હવે એના માટે હું રસ્તો કરવો ઝાટકા મશીન બનાવે ને એનો વાયર ગોઠવી દો કોલમાં એટલે મારા ભાઈ ઝાટકા મશીન ના લવાય કેમ કોક માણસ વટી રે આપણે તો ચાલુ કરીને ઘેર જતા રહીએ રાતે કરવાનું ને પણ રાતે કોઈને અજાણું બાપનું કોઈક આવ્યું હોય આજુબાજુ કહી દે કોને કહેવા છે બાજુ કોઈ ના હોય અને કદાચ આપણું કોઈક મહેમાન આવતું હોય છે તમે ખેડો ભાઈ બેઠા હશે અને એ ચોટી તો આપણું શું થાય એ તો ફોન કરે ને ભાઈ ખેતરવા મહેમાન કરે વાત સાચી મહેમાન ફોન ના કરે આપણો ફોન બગડ્યો હોય અને કદાચ આપણે ના ઉપાડીએ અને બાપડું અચાનક થઈ જાય ચોટી જાય કોણ થાય આપણે થઈએ તો ના પૂછતા હા